स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પવિત્ર કુટુંબનું પર્વ. આજે પવિત્ર કુટુંબને પ્રાર્થના કરીએ કે તેમની જેમ આપણું કુટુંબ પણ એક આદર્શ કુટુંબ બની રહે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 2 અધ્યાયના વચનો 22-40. મોશેની નિયમ સંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરૂશાલેમ લઈ આવ્યા, કારણ પ્રભુની નિયમ સંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો. પ્રભુની નિયમ સંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે 2 હોલા અથવા 2 પારેવાના બચ્ચાનો ભોગ પણ ચઢાવવાનો હતો. એ વખતે યરૂશાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો. તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો. તે ઇસ્રાયેલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તને મરણ આવવાનું નથી. પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા નિયમ સંહિતાના રિવાજ પ્રમાણે કરાવવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા. ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી. હે નાથ, તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્ત કરી શકો છો, કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે. તે દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇસ્રાયેલનું ગૌરવ છે. ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાઈ રહ્યું હતું તે સાંભળીને નવાઈ પામ્યા. શિમિયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું, જો આ બાળક ઇસ્રાયેલમાં ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે, અને એ રીતે ઘણાના મનની વાતો બહાર આવશે. તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે. આશેર કુળના ફનુએલની દીકરી હાના નામે એક પૈગંબર પણ ત્યાં હતી. તે ખૂબ ઘરડી હતી. લગ્ન પછી 7 વર્ષ તે પતિ સાથે રહી હતી અને ત્યાર પછી 84 વર્ષની થતાં સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી. તે કદી મંદિર છોડીને જતી નહોતી, પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં લીન રહેતી હતી. આ જ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરૂશાલેમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી. પ્રભુની નિયમ સંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ પતાવીને તેઓ ગાલિલમાં પોતાને ગામ નાસરેત પાછા ફર્યા. બાળક મોટો થયો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી. સ્નેહદા સ્પંદન સ્પંદન. આજે ઈસુ, મરિયમ, યોસેફના પવિત્ર કુટુંબનો તહેવાર છે. આજના શુભ સંદેશમાંથી આ પવિત્ર કુટુંબનો પરિચય કેળવીએ. પવિત્ર કુટુંબ ધર્મના નિયમો પાળવામાં ચુસ્ત છે. ઈસુનો જન્મ થયા પછી 40મા દિવસે મરિયમ માટે એક વિધિ કરવી પડે. એ વિધિને સૂતક ઉતારવાનો વિધિ કહેવાય. મરિયમ આ વિધિ પછી કુટુંબમાં અને સમાજમાં ફરીથી પ્રવૃત્ત થઈ શકે. મરિયમે નિયમ મુજબ 1 વર્ષનો ઘેટો આહુતિ માટે અને કબૂતરનું એક બચ્ચું પ્રાયશ્ચિત બલિ માટે અર્પણ કરવાના છે. બીજી વિધિ ઈસુને પ્રભુને સમર્પણ કરવાની વિધિ છે. ઇસ્રાયેલી સમાજમાં જે કોઈ પહેલા ખોળાનો પુત્ર હોય તેને પ્રભુને મંદિરમાં અર્પણ કરવાનો હતો. તેનું કારણ ઇજિપ્ત દેશમાં પ્રભુએ ઇસ્રાયેલી પરિવારોના પહેલા ખોળાના પુત્રનો સંહાર નહોતો કર્યો. એટલે પહેલા ખોળાના પુત્ર પ્રભુનો એ પુત્રને પ્રભુને અર્પણ કર્યા પછી મા બાપ એ પુત્ર પાછો મેળવી શકે. ઈસુ માટે આ વિધિ કરવાની છે, માટે ઈસુને પહેલા ખોળાનો પુત્ર કહેવામાં આવે છે.
આવા શબ્દ પ્રયોગથી એવું નથી માનવાનું કે મરિયમને બીજા ખોળાનું કે ત્રીજા ખોળાનું સંતાન હતા. મરિયમ અને યોસેફ આજીવન કુંવારા જ રહે છે. આજના શુભ સંદેશને આધારિત પવિત્ર કુટુંબનો પહેલો પરિચય એ આજ્ઞા પાળનાર. મરિયમ માટે 1 વર્ષનો ઘેટો અર્પણ કરવાનો છે, પણ જો માતા 1 વર્ષનો ઘેટો અર્પણ ના કરી શકે તો કબૂતરનું 1 બચ્ચું અર્પણ કરવાનું રહેતું. કબૂતરનું બીજું 1 બચ્ચું પ્રાયશ્ચિત બલિ તરીકે અર્પણ કરવાનું હતું. મરિયમ કબૂતરના 2 બચ્ચા અર્પણ કરે છે. પવિત્ર કુટુંબનો બીજો પરિચય થાય છે કે તે ગરીબ છે. ઈસુ માનવ બને છે. ઈસુ કોઈ પૈસાપાત્ર સાધન સંપન્ન રાજવી અથવા પુરોહિત કુટુંબમાં જન્મ લઈ શક્યા હોત. ઈસુએ ગરીબ કુટુંબ પસંદ કર્યું. પવિત્ર કુટુંબનો ત્રીજો પરિચય વડીલની વાતને ધ્યાનથી સાંભળે છે. કહેવત છે કે ઘરડા ગાળા વાળે. વડીલો પાસે અનુભવની મૂડી છે. વડીલોનું સાંભળવાથી ભૂંડું નહીં થાય. વડીલ શિમિયોન બાળક ઈસુનો પરિચય કરાવે છે. મરિયમ અને યોસેફ ધ્યાનથી સાંભળે છે. તેઓ સાંભળીને નવાઈ પામે છે. એનો અર્થ એ થયો કે શિમિયોનનું કહેવું બધું નવું છે. શિમિયોન મરિયમને ચેતવે છે કે તલવારથી તેનું અંતર વિંધાઈ જશે. શુભ શુક્રવારે મરિયમને અવશ્ય 33 વર્ષ પહેલાં મંદિરમાં વડીલ શિમિયોને કહેલું યાદ આવ્યું હશે. મરિયમને તો વાતો દિલમાં સંગ્રહી રાખી વિચાર કરવાની ટેવ છે. એ ટેવને કારણે મરિયમ રોજે રોજ શુભ શુક્રવારની તૈયારી કરતા હશે. પવિત્ર કુટુંબનો ચોથો પરિચય તેમનું નાસરેથમાં રહેઠાણ. ઈસુ આ જ ગામમાં 30 વર્ષ રહેશે. ઈસુ મોટા થાય છે. તેમના બળ અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ઈસુ ઉપર ઈશ્વરની કૃપા છે. આપણી પાસે ઈસુના અંગત જીવનની ઝાઝી માહિતી નથી. એટલું જ જાણીએ છીએ કે યોસેફ સુથારી કામ કરતા. ઈસુને પણ ઉંમર થતાં સુથારી કામ શીખવ્યું પણ હોય. આ મા બાપે ઈસુને આજ્ઞાપાલનના પાઠ શીખવ્યા. એટલે જ ઈસુ વાડીમાંની વેદના વખતે આટલું જ કહેતા રહ્યા, મારી નહીં તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. પવિત્ર કુટુંબને આપણે પ્રાર્થીએ કે આપણું કુટુંબ પણ તેમની જેમ ઈશ્વરના પ્રેમની સાક્ષીરૂપ બની રહે. પૂર્વ દિશામાં ગાઢા અંધારે, પૂર્વ દિશામાં ગાઢા અંધારે ઝળકે રે તારલિયો, ઝળકે રે તારલિયો. ઓ કાજળ ઘેરે સોને મધરાતે, દેખાડે મારગડો, દેખાડે મારગડો. પૂર્વ દિશામાં ગાઢા અંધારે. नाना रे अमथा बेथलेहम गामे, नानेरो नमणो बाळक जनम्यो, दिव्यता छोड़ी काची माटी थई, धरती परे આવ્યો, धरती परे આવ્યો. પૂર્વ દિશામાં ગાઢા અંધારે ઝળકે રે તારલિયો, ઝળકે રે તારલિયો.
પવિત્ર મરિયમ માતાને ખોળે, પવિત્ર મરિયમ માતાને ખોળે, અવતારે આજે જગને કાજે, અવતારે આજે જગને કાજે, ગાઓ પુકારી ઉઠો સહુ તમે, મહિમાના રૂડા ગીતો, મહિમાના રૂડા ગીતો, હો પૂર્વ દિશામાં ગાઢા અંધારે ઝળકે રે તારલિયો, ઝળકે રે તારલિયો. जय हो प्रभुनो जय 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 हो, जय हो प्रभुनो जय 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 हो, पहला खोड़ानो मरियमनो जायो, પહેલા ખોળાનો મરિયમનો જાયો, अंधारे झड़ के वो दीवा रूपे छायो, दीवा रूपे छायो, पूर्व दिशाમાં ગાઢા અંધારે ઝળકે રે તારલિયો, ઝળકે રે તારલિયો. કૃપા છે તુજની કેવી રે ન્યારી, કૃપા છે તુજની કેવી ન્યારી, માનવ જાતને કરી છે પ્યારી, માનવ જાતને કરી છે પ્યારી, ખાલી થયો તું છેક રે ખાલી, જગનો છે તું વહાલો, જગનો છે તું વહાલો, પૂર્વ દિશામાં ગાઢા અંધારે ઝળકે રે તારલિયો, ઝળકે રે તારલિયો. नाज़रेत गाँव में धरी ते नम्रता, નાઝરેથ ગામે ધરી તે નમ્રતા, केवा महान ते कामो रे कीधा, કેવા મહાન તે કામો રે કીધા, आदि ये हमणा ने योगो हमेशा, दिल से तू के वो, दिल से तू के वो, પૂર્વ દિશામાં ગાઢા અંધારે, झड़के रे हो झड़के रे तारलियो, झड़के रे तारलियो. કાજળ ઘેરી સૂની મધરાતે, देखाड़े देखाड़े मारगड़ो, देखाड़े मारगड़ो, पूर्व दिशाમાં ગાઢા અંધારે કાજળ ઘેરી સુને મધરાતે,
પૂર્વ દિશામાં ગાઢા અંધારે કાજળ ઘેરી સુને મધરાતે